ગુજરાત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા વાતાવરણની અસર સમી સાંજે મુંબઈમાં જોવા મળી. રાતના મુંબઈ સહિત ઘરના વિસ્તારોમાં વાદળો છવાઈ ગયા હતા. આ ઉપરાંત ભારે પવન સાથે વંટોળ આવતા વરસાદનું આગમન થયું. પરિણામે મુંબઈની લોકલ ટ્રેન સેવા પર અસર જોવા મળી હતી. મુંબઈ સહિત થાણે શહેરમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે ગરમીમાં વધારો જોવા મળ્યો. મુલુંડ, ઘાટકોપર, બોરીવલી સહિત અન્ય જગ્યાએ વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, મુલુંડમાં અનેક જગ્યાએ આંધી વંટોળ સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક વરસાદ પડવાને કારણે ગરમીમાં વધારો જોવા મળ્યો. મુંબઈમાં જોગેશ્વરી, અંધેરી, બાંદ્રા સહિત અન્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે પવન ફૂંકાયો હતો. જ્યારે વસઈ અને વિરારમાં પણ અચાનક આવેલા વરસાદથી આંશિક રીતે જનજીવન પર અસર જોવા મળી. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 3 થી 4 કલાક દરમિયાન 50 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. મુંબઈ, થાણે, પાલઘર અને નાસિકના રહેવાસીઓએ સાવચેતી રાખવી હિતાવહ રહેશે. ભારતીય હવામાન વિભાગે પૂર્વ ભારત માટે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર ભારતમાં 11 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.